નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું FPO દ્વારા થતી જૈવિક ખેતી વિષય અંતર્ગત આપના પ્રશ્નો આવકાર્ય છે. પ્રશ્ન પૂછવા માટેનો અમારો નંબર નોંધી લેશો. અમારો નંબર છે 079 26 85 38 14 તથા 079 26 85 38 16. તો મિત્રો, FPO દ્વારા થતી જૈવિક ખેતી આ વિષય પર માહિતી આપવા માટે આપણી સાથે જોડાય છે ડૉક્ટર યોગેશ ડી પવાર સાહેબ, કે જેઓ સરદાર કૃષિ યુનિવર્સિટી ડીસા ખાતે બાગાયત ખાતામાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ, સૌપ્રથમ તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. સાહેબ, સૌથી પહેલાં તો પ્રશ્ન એ જ થાય કે આ ખેડૂત ઉત્પાદક સંગઠન એટલે કે FPO એ શું છે? FPO પહેલા તો આપણે જાણીશું કે ઉત્પાદક સંગઠન એટલે શું. ઉત્પાદક સંગઠન જે છે એ ખેડૂતો અથવા પશુપાલકો છે અથવા ગ્રામીણ જે કારીગરો છે અથવા શિલ્પીઓ છે, એવા લોકો દ્વારા જે પ્રાથમિક ઉત્પાદકો જે છે આવા એમના દ્વારા સર્જિત કાયદેસર એક એકમ છે. અને જે FPO જે છે એ ખેડૂતો અથવા ખેડૂતો સંગઠન દ્વારા સર્જિત એક ઉત્પાદક સંગઠન આપણે એને કહીએ છીએ. આ જે FPO છે એનું રજિસ્ટ્રેશન જે છે એ કંપની એક્ટ પ્રમાણે એનું રજિસ્ટ્રેશન થાય છે, જેની અંદર આ જે ખેડૂત ઉત્પાદક સંગઠન છે જેને આપણે FPO કહીએ છીએ એનું સંચાલન છે અથવા વહીવટ જે છે એ જેના જે ડિરેક્ટર્સ છે, બોર્ડ ઓફ ડિરેક્ટર જે છે એના જે સભ્યો છે એમના દ્વારા એ કરવામાં આવે છે. એટલે કે આવી રીતે આ બધું એનું જે કામકાજ જે છે એ રીતે FPO નું થાય છે. જી બિલકુલ સાહેબ. હવે સાહેબ, બીજો પ્રશ્ન મનમાં એ થાય કે આ FPO એટલે કે ખેડૂત ઉત્પાદક સંગઠનની આવશ્યકતા શું છે? ખેડૂતને શું જરૂરી છે આના માટે? તો એના વિશે માર્ગદર્શન આપશો. હા, એની આવશ્યકતાની જ્યારે વાત આપણે કરીએ છીએ તો એની અંદર હાલમાં ભારત દેશની અંદર આપણે જોઈએ છે કે 85% જેટલા જે ખેડૂતો છે એ નાના અને સીમાંત વિભાગની અંદર એ આપણે ગણીએ છીએ કે આ ખેડૂતો આવે છે. તો હાલમાં આપણી જે જમીનના જે વિભાજન થાય છે, જમીન ધારણા ઓછી થતી જાય છે, જેના લીધે જમીનની જે કિંમત છે એ દિવસે દિવસે વધતી જાય છે. ત્યારબાદ જે ઇનપુટ્સ જે કહીએ છીએ, જે આપણે ખેતી કરવા માટે એ જે ઇનપુટ્સની ખેડૂતોને જરૂર પડે છે એની કિંમત વધતી જાય છે અથવા એની જે ગુણવત્તાવાળા ઇનપુટ્સ એને મળતા ના હોય. ત્યારબાદ જે ખાતરીપૂર્વક બજાર ભાવ છે એની અછત આપણા અહીંયા જોવા મળે છે. ત્યારબાદ જે તકનીકી છે, નવી નવી જે ટેકનોલોજીનો ઉપયોગ માટે નાના અને સીમાંત ખેડૂતો જે છે એ વસ્તુ અપનાવી નહીં શકતા, અને જેના લીધે એમને સારું જે બજાર ભાવ છે એ આ ખેડૂતોને મળતું નથી. પરંતુ જો આ ખેડૂતો FPO સાથે જોડાઈ જશે તો સૌથી પહેલા તો એ લોકોની જે સોદાબાજી જે છે કે આપણે બજાર ભાવ ફિક્સ કરવાનું એમની સત્તા એમના પાસે આવશે. ત્યારબાદ એ લોકો FPO દ્વારા જથ્થામાં જ્યારે ઇનપુટ્સ વગેરે ખરીદી કરે તો સારી ગુણવત્તાવાળું ઓછા પૈસામાં એમને એના ઇનપુટ્સ પણ એ મેળવી શકે છે. ત્યારબાદ બજાર વ્યવસ્થાપન ખૂબ જ સારી રીતે એમને બહુ સરળ રીતે એ ખેડૂતો કરી શકે છે. આવી રીતે અલગ અલગ જે કાર્યક્ષમ ટેકનોલોજી જે છે એની અંદર અલગ અલગ પિયત માટેની MIS ની ટેકનોલોજી હોય કે બીજો પાકની લણણી માટે અલગ અલગ યાંત્રિકીકરણ છે. તો આવી રીતે દરેક બાબતમાં એ ખેડૂતો આ FPO નું સહાય લઈ સારી રીતે એની અંદર આજે આપણા ખેતીની અંદર આવક વધારવા માટે જે જરૂરિયાત છે એ પૂરી પાડી શકે છે. ત્યારબાદ જે ખેડૂતોને ધિરાણ જે છે એ પણ એ ખેડૂતો આ FPO દ્વારા એ મેળવી શકે છે. તો આ અલગ અલગ જે આવશ્યકતાઓ છે એ પૂરી ફક્ત અને ફક્ત FPO દ્વારા જ પડી શકે છે. જી બિલકુલ સાહેબ. હવે બીજો એક ખાસ પ્રશ્ન કે આ જે ખેડૂત ઉત્પાદક કંપની જે છે એ કોણ બનાવી શકે, એના વિશે માર્ગદર્શન આપશો. હા, એ FPO બનાવવા માટે
10 અથવા તેથી વધુ જે ખેડૂતો હોય, જે આપણે ખેતી સંલગ્ન જે વ્યવસાય જોડે જોડાયેલા હોય, એવા લોકો જે છે એ એફપીઓ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ત્યારબાદ 2 અથવા 2 થી વધુ સંસ્થાઓ હોય અથવા કંપનીઓ હોય, એ લોકો પણ એફપીઓ નું રજીસ્ટ્રેશન એ લોકો કરાવી શકે છે. તો આ બંને જે બાબતો છે એ બંને એ લોકો આપણે એફપીઓ નું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જી બિલકુલ સાહેબ, હવે આ જે ઉત્પાદક કંપની છે એના ઉદ્દેશો શું હોય છે, કયા ઉદ્દેશ સાથે આ કંપની શરૂ કરે છે, એના વિશે માર્ગદર્શન આપો. આ જે એફપીઓ છે એ એક આપણે જે વાત કરી એ પ્રમાણે કંપની એક્ટ હેઠળ એનું રજીસ્ટ્રેશન થયેલું હોય છે અને સામૂહિક ખેતી કરવા માટે એનું રચના એની કરવામાં આવેલી છે. તો એના જે મૂળભૂત જે એની વાત કરીએ આપણે, એ તો એની અંદર જેના ઉત્પાદકો જે હોય છે, આના જે સભ્યો હોય છે એફપીઓના, એ લોકો એના શેર હોલ્ડર હોય છે કે એની અંદર જે શેર લેવામાં આવે છે એ એના ઉત્પાદકો દ્વારા લેવામાં આવે છે. ત્યારબાદ જ્યારે એમના આવકની જ્યારે વાત કરીએ, જે નફો એમને મળે છે એફપીઓને, તો એમાંથી એક હિસ્સો જે છે આ બધા જ એના જે શેર હોલ્ડર છે, એના જે મેમ્બર્સ છે, એ લોકોની અંદર એને વિભાજન કરવામાં આવે છે. અને હાજી, માફ કરજો, તમને અહીંયા અટકાવી રહી છું. આપણે કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, પહેલા આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. દેવજીભાઈ રાજપૂત આપણી સાથે જોડાયા છે દિયોદરથી. નમસ્કાર દેવજીભાઈ. હાજી, આપનો પ્રશ્ન જણાવો. હા બેન, અમારે બાજરીના પાકને છોણિયું ખાતર તો નાખેલ છે, પણ હવે એનામાં રાસાયણિક ખાતર આપી શકાય કે ના આપી શકાય? હાજી, તો સાહેબ શું માર્ગદર્શન આપશો? હવે બાજરીના પાકની જે વાત કરી એની અંદર છાણિયું ખાતરનો તમે ઉપયોગ કર્યું છે. હવે રાસાયણિક ખેતી જો તમે કરતા હોય તો એની અંદર આપણે પૂરતી ખાતર તરીકે બાજરીની અંદર નાઇટ્રોજનની જે ઉણપ છે એ જોવા મળતી હોય, તો એની અંદર આપણે નાઇટ્રોજન માટે તમારે યુરિયા છે કે એમોનિયમ સલ્ફેટ છે એનો ઉપયોગ તમારે કરવું પડે છે. અને જો તમે જૈવિક ખેતી અપનાવતા હોય અથવા સજીવ ખેતી તમે કરતા હોય, તો એની અંદર તમારે એની નાઇટ્રોજનની ઉણપ પૂરી કરવા માટે એઝેટોબેક્ટર કરીને બેક્ટેરિયા મળે છે, અથવા તમારા ઘરે પશુપાલન જો ખેડૂતો કરતા હોય તો ત્યાં આપણે ગૌમૂત્રનો ઉપયોગ આપણે નાઇટ્રોજનના સોર્સ માટે આપણે એનો કરી શકાય છે અને એ રીતે પણ આપણે એનું ખાતર વ્યવસ્થાપન કરી શકાય. ત્યારબાદ જીવામૃત હાલ ખેડૂતોની અંદર લોકપ્રિય આ છે, જે આપણે ખાતર વ્યવસ્થાપન માટે એ લોકો વાપરે છે ખેડૂતો, તો એનો પણ ઉપયોગ તમે કરી શકો, જેથી ઓછા ખર્ચે આપણે ખાતર વ્યવસ્થાપન તમારા બાજરીના પાકમાં થઈ શકે છે. જી બિલકુલ. હવે સાહેબ, તમે માર્ગદર્શન આપી રહ્યા હતા કે ભાઈ આ ઉત્પાદક કંપનીના ઉદ્દેશો શું છે, તો એના વિશે આગળ જણાવશો? હા, તો આપણે જે વાત કરી કે આ એના જે સભ્યો છે એ લોકોના લાભ માટે આ એફપીઓ કામ કરતા હોય છે અને એના જે નફાનું જે એક હિસ્સો છે એ એમના જે સભ્યો હોય એમનામાં વિભાજન કરવામાં આવે છે. અને બીજો જે હિસ્સો છે એ એમના જે ભવિષ્યમાં જે લોકો કોઈ પ્રોસેસિંગ કરવા માંગતા હોય અથવા કોઈ વ્યાપાર દૃષ્ટિએ જ્યારે એમનું વિસ્તારીકરણ કરવાનું હોય, તો એના માટે એ લોકો એક હિસ્સો જે છે એમના ભંડોળમાં એ સંગ્રહ કરીને એ લોકો રાખે છે. તો આવી રીતે એમનું ખૂબ જ સારી રીતે બધી જ બાબતમાં એનો ઇનપુટ્સની જરૂર હોય, બજાર વ્યવસ્થાપન હોય, નફાનું વિભાજન હોય, બધી જ બાબતમાં ખૂબ જ સરળ રીતે આનું આયોજન ફક્ત અને ફક્ત એફપીઓ દ્વારા એ લોકો કરી શકાય છે. એટલે જ આપણે કહીએ છીએ કે એફપીઓ છે ઉત્પાદકોનું. પવાર સાહેબ, માફ કરજો, તમને અહીંયા અટકાવું છું. આપણે કોલર મિત્ર આપણી સાથે જોડાયેલા છે, તો આપણે પહેલા એમનો પ્રશ્ન સાંભળી લઈએ. હરેશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે ઊંઝાથી. નમસ્કાર હરેશભાઈ. હેલો. હાજી નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન એવો છે કે જૈવિક ખેતી અમે કરી છે સરગવાની. હાજી. બરોબર, તો હવે જૈવિક ખેતી કરી છે તો એમાં જે આપણે જે હાલ જે ચાલુ છે કે ઈયળ પડે, બરોબર, તો એનો કઈ રીતે દૂર કરવી એમ જૈવિક કરવા માટે, જૈવિકના કારણે? હાજી હરેશભાઈ, તમે અત્યારે કોઈ ઉપચાર કર્યા છે ખરા? ના, ઉપચાર મેં નથી કર્યા, કારણ કે ઉત્પાદન ઘટી ગયું છે. આમ જે પહેલા વાવતા બધા ખેડૂતો ત્યારે ઉત્પાદન વધારે મળતું, કારણ કે પેલી બીજી દવાઓ નાખતા ને અગર વગેરે. જી, તો સાહેબ શું માર્ગદર્શન આપશો એમને? સરગવા જે છે એ
એની અંદર જે ઈયળનો પ્રશ્ન તમને જે જોવા મળે છે તો એના નિયંત્રણ માટે ખૂબ જ સારી રીતે આને ઓછી મહેનતમાં તમે એનું નિયંત્રણ આપણે કરી શકાય છે જૈવિક પદ્ધતિની અંદર. એમાં સૌથી પહેલા આપણે લીંબોળી તેલ જે મળે છે બજારની અંદર, નીમ ઓઇલ તરીકે જે આપણે ઓળખીએ છીએ, તો એ નીમ ઓઇલનો ઉપયોગ જો તમે કરો તો પણ એનું શરૂઆતની અવસ્થામાં સારું નિયંત્રણ આપણે મેળવી શકાય છે. સાથે સાથે આપણે બજારની અંદર તમને બિવેરિયા બેસિયાના કરીને જૈવિક બનાવટો મળે છે, એનું છંટકાવ કરીને પણ ખૂબ જ ઝડપી અને સારી રીતે આપણે આ જે ઈયળ છે એનું નિયંત્રણ કરી શકાય છે. અથવા મેટારાઇઝિયમ એનિસોપ્લી નામની ફૂગ તમને મળશે. તો બિવેરિયા તો મેટારાઇઝિયમ, આ બેમાંથી જે પણ એનું તમને જૈવિક ફૂગ મળશે એનો ઉપયોગ કરી આપણે એનું સારી રીતે જૈવિક રીતે તમે નિયંત્રણ કરી શકો છો. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં અત્યારે સમય થઈ ગયો છે નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોનની લાઈવ કાર્યક્રમમાં. મિત્રો, આજનો અમારો વિષય છે FPO દ્વારા થતી જૈવિક ખેતી, અને વિષય અંતર્ગત આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને કોલ કરી શકો છો 07926853814 તથા 07926853816. અત્યારે આપણા એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, હિંમતભાઈ ઠાકોર. તો પહેલા આપણે આમનો પ્રશ્ન સાંભળી લઈએ. રાધનપુરથી છે હિંમતભાઈ. નમસ્કાર. હાજી નમસ્કાર. મારા બેન એરંડા દિવેલા છે, એમાં કાચા ડોળ ફૂંકાઈને ખરી જાય છે. બરાબર છે. એના માટે શું કરવું? હાજી, અત્યારે તમે કોઈ ઉપાય કરી રહ્યા છો એના માટે હિંમતભાઈ? જરાક અવાજ ઓછો આવે છે. હાજી, એના માટે તમે કોઈ ઉપાય કરી રહ્યા છો અત્યારે તમારા દિવેલા? હાલ બેન કાંઈ કર્યો નથી. અચ્છા, તો સાહેબ શું માર્ગદર્શન આપશો? એમના દિવેલા જે છે સુકાઈ જાય છે. થોડો પ્રશ્ન જણાવો. એમના જે દિવેલા છે એ કાચા ને કાચા સુકાઈ જાય છે, એમને હજી સુધી કોઈ ઉપાય કર્યો નથી, તો શું માર્ગદર્શન આપશો એમને? ઓકે, ખેડૂત મિત્રો અને ખાસ આ વસ્તુ યાદ રાખવા જેવી છે, દિવેલાની જે ખેતી કરતા હોય ખેડૂતો, આપના દિવેલાના પાકની અંદર જે સુકારાનો પ્રશ્ન જે જોવા મળે છે, તો એ સુકારાનો જે પ્રશ્ન છે એના માટે કોઈ પ્રકારની દવા એની અંદર જનરલી કામ કરતી નહીં. એના માટે સૌથી સારી જે પદ્ધતિ છે કે એની અંદર આપણે સુકારા સામે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જે જાત છે એનું વાવેતર આપણે કરવું પડે છે. અને આપના સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની જે ગુજરાત GCS7 છે, ગુજરાત હાઇબ્રિડ દિવેલા જે છે 7 નંબર, એ સુકારા સામે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાત છે, અને એનું આપણા ગુજરાત સિવાય પણ અન્ય રાજ્યોમાં પણ એનું વાવેતર બહુ મોટા પાયા ઉપર થાય છે. તો સૌથી પહેલા જાતની પસંદગીની અંદર આવી વિલ્ટ રેઝિસ્ટન્ટ વેરાયટી એમને પસંદ કરવી પડે છે. અને હાલમાં જમીનની અંદર એકના એક પાક એક જ જગ્યામાં લેવાથી પણ આપણને આ પ્રશ્ન જોવા મળે છે. તો પાકની ફેરબદલી ખાસ કરીને આપણે દિવેલાની અંદર જો આપણે કરી શકતા હોય તો આવા પ્રશ્નોનું નિરાકરણ કોઈ ખર્ચો કર્યા વગર આપણે કરી શકાય છે. જી બિલકુલ. સાહેબ, બીજો એક ખાસ પ્રશ્ન કે ભાઈ આપણે જે વિષય છે કે FPO દ્વારા થતી જૈવિક ખેતી, તો FPO દ્વારા ખેડૂતોને કયા કયા મુખ્ય લાભ થાય છે એના વિશે માર્ગદર્શન આપશો? ખેડૂતોને FPO દ્વારા થતા જે લાભો છે એની જ્યારે વાત કરીએ તો સૌથી પહેલા જે શરૂઆત થાય છે કે જ્યારે ખેતી કરવા માટે એને ઇનપુટ્સ જે ખરીદવા પડે છે, એની અંદર ખાતર હોય કે દવા હોય કે બિયારણ છે કે ગમે તે જે એને ખેતી કરવા માટે જે જરૂરિયાતની જે વસ્તુઓ છે, ઇનપુટ્સ છે, તો એની અંદર એને જ્યારે જથ્થામાં આ લોકો FPO સંગઠન દ્વારા જે ખરીદી થાય છે એના લીધે એમને એમાં ખર્ચમાં પહેલા એમાં ઘટાડો થશે. ત્યારબાદ ક્વોલિટી વાળું જે આ ઇનપુટ છે એ લોકો મેળવી શકાય છે. ત્યારબાદ ખાસ કરીને બજાર વ્યવસ્થાપન હાલમાં સૌથી મોટો ઇશ્યુ આપણને જોવા મળે છે. હાજી પવાર સાહેબ, આપણે આના વિશે વાત કરીશું, પરંતુ અત્યારે આપણે એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. પહેલા આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. હાર્દિકભાઈ માળી આપણી સાથે જોડાયા છે દિશાથી. નમસ્કાર હાર્દિકભાઈ. હેલો. હાજી નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. નિમેટોડ માટે જૈવિક ઉપચાર. ફરીથી એકવાર જણાવશો પ્રશ્ન? આપણે ટેટી અને તરબૂચમાં નિમેટોડ આવે ને એના માટે જૈવિક ઉપચાર શું છે? જી બરાબર છે. સાહેબ શું માર્ગદર્શન આપશો? નેમેટોડ જે છે જનરલી આપણને જે રેતાળ જમીન હોય છે એ વિસ્તારની અંદર સૌથી વધુ પ્રમાણમાં
જે કુકુરબીટ્સ પાક કહીએ છીએ આપણે, શક્કરટેટી હોય, તરબૂચ હોય, ત્યારબાદ કાકડી છે, ટામેટા છે, એવા પાકોની અંદર મુખ્યત્વે આપણને શાકભાજીની અંદર નેમેટોડ જોવા મળે છે. સાથે સાથે ફળ પાકોની અંદર, દાડમ જેવા પાકોની અંદર પણ નેમેટોડના, જામફળ છે એમાં બહુ મોટા પાયા ઉપર નેમેટોડના પ્રશ્નો જોવા મળે છે. તો ખેડૂત મિત્રો ખાસ કરીને નેમેટોડનું નિયંત્રણ જો 100% આપણને એમાં રિઝલ્ટ મેળવવાના હોય તો તમારે સંકલિત પદ્ધતિ અપનાવવી પડશે. એની અંદર જો જે ખેડૂતો ફળ પાકોની ખેતી કરતા હોય તો એ ખેડૂતો ગલગોટા જેવા ટ્રેપ ક્રોપ તરીકે ગલગોટાનું વાવેતર એમને એના છોડના ફરતે કરવું પડે છે. અને શાકભાજીની અંદર જ્યારે નેમેટોડના પ્રશ્નો આવે છે તો એની અંદર ખાસ કરીને ખેડૂત મિત્રો પાયાની અંદર લીંબોળી ખોળનો ઉપયોગ ખાસ કરીને એમને કરવું પડે છે, જેનાથી શરૂઆતની અવસ્થામાં નેમેટોડનું આપણે નિયંત્રણ મેળવી શકાય છે. અને ત્યારબાદ જે જૈવિક પદ્ધતિઓ છે એની અંદર ખૂબ સારા પરિણામો ખેડૂતોને મળી રહે છે. એની અંદર આપણે પેસિલોમાઇસિસ છે અથવા પોચોનિયા નામના બેક્ટેરિયા છે, એ જૈવિક વસ્તુઓ છે, એના થકી જ તમે 100% એનું નિયંત્રણ કરી શકો છો. રાસાયણિક પદ્ધતિ ઉપર આજ નેમેટોડનું નિયંત્રણ કરવાથી તમને સારા રિઝલ્ટ મળશે નહીં. એની જગ્યાએ જો જૈવિક પદ્ધતિથી, સંકલિત પદ્ધતિથી જો ખેડૂતો નેમેટોડ માટે પગલાં લે તો તમને સારી રીતે અને વધુ સમય માટે એનું રિઝલ્ટ જોવા મળશે. જી સાહેબ, ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા કોલર મિત્રને. અને કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે વાઘજીભાઈ ચૌધરી ખરાદથી. આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર. લાગે છે એમનો સંપર્ક તૂટી ગયો છે. તો આપણે વાત કરી રહ્યા હતા કે શું લાભ થાય છે એફપીઓ દ્વારા ખેડૂત મિત્રોને, તો એના વિશે આપણે વાત વધારીશું આગળ. એફપીઓ દ્વારા થતા લાભની જ્યારે વાત કરીએ તો સૌથી સારો જે બજાર વ્યવસ્થાપન ખૂબ સરળ રીતે થાય છે. કેમ કે અમે જોઈએ કે જ્યારે બજાર વ્યવસ્થાપનના જૈવિક ખેતીની અંદર કે સજીવ ખેતીની અંદર ખેડૂતોને પ્રશ્નો આવે છે, પરંતુ જ્યારે ખેડૂતો એફપીઓ દ્વારા કોઈ આઉટલેટ બનાવે છે અથવા એમનું મોલ બનાવે છે તો એના થકી એ લોકોને જે બજાર વ્યવસ્થાપન છે એ ખૂબ સરળ રીતે થાય છે. અને ખેડૂતો પોતાનો ભાવ એ પોતે જાતે નક્કી કરી શકે છે. એટલે એ રીતે સૌથી સારો ફાયદો બજાર વ્યવસ્થાપનનો થાય છે. સાથે સાથે એ લોકો ઓનલાઈન જે સોશિયલ મીડિયા એપ છે એના થકી પણ એ માર્કેટિંગ કરી શકે છે. અને એમના પાસે, એફપીઓ પાસે જથ્થામાં ઉત્પાદન જે હોય, કોઈ પાકનું જે ઉત્પાદન કરેલું હોય ખેતી પેદાશોનું, એ જથ્થામાં હોય એટલે એમના પાસે ઘણા બધા કંપનીઓ વાળા હોય, પ્રોસેસિંગ વાળી કંપનીઓ હોય, એ લોકો ખરીદદારો એમના પાસે આવે છે. અને જેના લીધે એમને બજાર ભાવ જે છે એ સામાન્ય કરતા વધુ બજાર ભાવ એ લોકોને મળી શકે છે. સાથે સાથે જે સહકારની ભાવના છે, જે એફપીઓ દ્વારા ખેડૂતોની અંદર એકતા છે એ જાળવી રાખવાનું કામ આ એફપીઓ દ્વારા થઈ શકે છે. એકબીજાને કામ કરવામાં કે કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો હોય તો એની અંદર પણ એ ખેડૂતોને આ સહકાર જે છે મળી રહે છે. ત્યારબાદ બજારની અંદર જે જોખમો આવે છે અથવા કુદરતી જે આફતો છે એના સામે લડવા માટે પણ આ જે એમાંથી જે ફાયદો થાય છે, જે આવક થાય છે, એમાંથી એ લોકો ગ્રુપ ના લીધે, આ એફપીઓના લીધે એમને સામે ટકી શકે છે. તો આવા અલગ અલગ જે ફાયદાઓ છે એ એફપીઓ દ્વારા એમને થતા હોય છે. જી, એટલે કહી શકાય કે ઘણા બધા ફાયદા જે છે એ સંગઠનમાં જોડાવાથી ખેડૂત મિત્રોને થઈ શકે છે. એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, વિષ્ણુભાઈ પટેલ આણંદથી. આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર વિષ્ણુભાઈ. હવે હું જૈવિક ખાતરની અંદર લીંબોળીના પાન ઉમેરું છું, લીમડાના, તો એની અંદર કોઈ નેમેટોડ માટે કોઈ ઇફેક્ટ ઓછી થાય? હાજી, પ્રશ્ન એમનો છે કે ભાઈ જૈવિક ખાતરમાં લીંબોળીના પાન નાખે છે તો એનાથી શું અસર થાય, કે શું માર્ગદર્શન આપશો તમે સાહેબ? જૈવિક ખેતીની અંદર લીમડાની જે એમને વાત કરી તો એની અંદર શું છે કે લીંબોળી હોય કે એના લીમડાના જે પાન છે એની અંદર એઝાડેક્ટિન નામનું તત્વ આવે છે, જેનું જે હાલમાં પણ પ્રાકૃતિક ખેતીની અંદર લોકો નિમાસ્ત્ર કરીને પણ એનું તૈયાર કરીને એનો ઉપયોગ પણ કરે છે જીવાતના નિયંત્રણ માટે. તો એના ફાયદાઓ તમારે જીવાત નિયંત્રણ, નાની ઈયળ હોય, ચૂસ્યા પ્રકારની જીવાતો હોય, એના માટે પણ થાય છે.
અને એઝેરેટિક્ટિન તત્વો જે છે, જે મેં શરૂઆતમાં વાત કરી કે લીંબોળીનું ફોડની જે આપણે વાત કરી, તો એ જ પદ્ધતિમાં એની અંદર જે એઝેરેટિક્ટિન તત્વો આવે છે એ નેમેટોડ માટે પણ કામ કરી શકે છે. તમે પીએચ સાથે પણ જે ખેડૂતો ઉપયોગ કરતા હોય તો એની અંદર પણ તમને એનો ફાયદો જોવા મળશે નેમેટોડને. જી પવાર સાહેબ, હવે આપણે જ્યારે વાત કરી રહ્યા છે, હાજી અચ્છા સાહેબ, એક અન્ય કોલર મિત્ર જોડાયા છે આપણી સાથે અમેરિકાથી, અક્ષયભાઈ પટેલ, અને એ કશીક જાણકારી મેળવવા માંગે છે, તો આપણે પહેલા એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર. આપણે જાણવું છે કે ચંદનના ઝાડ રોપવા માટે શું કરવાનું એમ ઇન્ડિયામાં? ફરી પ્રશ્ન જણાવશો સર તમારો? હા, આપણે ચંદનના ઝાડ રોપવા છે, લાલ ચંદન જે કહીએ ને ઇન્ડિયામાં. હાજી હાજી સાહેબ, ઝાડ આપણે ઇન્ડિયામાં રોપવા છે. હાજી, તો પવાર સાહેબ શું માર્ગદર્શન આપશો? અક્ષયભાઈને ચંદનના ઝાડ જે છે એ ઇન્ડિયામાં રોપવા છે, તો એના માટે શું કરવું જોઈએ એમને? હવે ચંદનનું જે છે, સૌથી પહેલા ચંદનની જે ખેતી છે જનરલી એક જંગલી વૃક્ષ તરીકે એનો શરૂઆતથી જ એને આપણે જોઈએ છે તો જંગલમાં તે ઝાડ આપણને જોવા મળે છે, પરંતુ હવે વ્યવસાયિક ધોરણે ખેડૂતો ચંદનની પણ ખેતીની શરૂઆત કરે છે. એની અંદર શું છે કે શરૂઆતની અવસ્થામાં ચંદનના ઝાડના સાથે સાથે તમારે એને જે ખોરાક આપી શકે એવું બીજો પાક આપણે ઉછેરવું પડશે. અને ત્યારબાદ સૌથી જે અગત્યની વાત છે ચંદનની ખેતીની અંદર કે આપણે એની ખેતી તો કરી શકાય, પણ એના માટે જે પ્રોટેક્શનની જરૂર છે, કેમ કે જ્યારે પાક તૈયાર થવા માટે 15 વર્ષનો સમય જાય છે, તો ત્યાં એના પછી એની અંદર આપણે વધુ પડતું કોઈ માવજતની એને જરૂર પડતી નહીં, પરંતુ એનું સંરક્ષણ આપણે ઝાડનું ચોરી થવાના ને એના બનાવવાની શક્યતા વધારે હોય છે, તો એની અંદર ખાસ પ્રોટેક્શન આપણે એ પાકની અંદર આપવું પડે છે. બાકી ખાતર વ્યવસ્થા પણ છે કે બીજો કોઈ રોગ જીવાતના પ્રશ્નો છે, એ બહુ ઓછી જરૂરિયાત એને આ છોડને પડે છે, એટલે એનું કોઈ પણ વિસ્તારમાં ઉત્પાદન તો આપણે સારી રીતે મેળવી શકાય છે. જી સાહેબ, હવે બીજું આપણે જેમ વાત કરી રહ્યા છે કે તમે ખૂબ જ સારો અમારા દર્શક મિત્રોને જવાબ આપ્યો, તમે અમારા સ્ટુડિયોમાં અમારી સાથે જોડાયા, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આશા રાખીએ કે તમને અમારો આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો છે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરી સફળ થાઓ એવી આશા સાથે ફરી મળીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.